આગળ વાત કરીએ તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। ભારતીય શેર બજારમાં શરૂઆતી કડાકો જોવા મળી રહ્યો છે। ફરી એકવાર ભારતીય શેર બજારમાં કડાકો જોવાઈ રહ્યો છે। સેન્સેક્સમાં 850 પોઈન્ટનો કડાકો જોવા મળી રહ્યો છે। સતત માર્કેટ કથળી રહ્યું છે। સેન્સેક્સ 75,438 પોઈન્ટની સપાટી પર જોવા મળી રહ્યો છે, જ્યારે કે નિફ્ટીમાં પણ 250 પોઈન્ટનો કડાકો નોંધાયો છે। તો ભારતીય શેર બજાર ફરી એકવાર પડ્યું છે। નિફ્ટી 22,828 પોઈન્ટની સપાટી પર બંધ છે। ભારતીય શેર બજારમાં શરૂઆતી કડાકો જોવાયો। ફરી એકવાર માર્કેટમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। સેન્સેક્સ અને નિફ્ટીમાં કડાકો જોવાઈ રહ્યો છે। સેન્સેક્સમાં 850 પોઈન્ટનો કડાકો જોવાઈ રહ્યો છે, જ્યારે કે સેન્સેક્સ હાલમાં 75,438 પોઈન્ટની સપાટી પર છે। તો નિફ્ટીમાં પણ 250 પોઈન્ટનો કડાકો નોંધાયો છે। નિફ્ટી 22,828 પોઈન્ટની સપાટી પર જોવા મળી રહ્યો છે। સેન્સેક્સ અને નિફ્ટીમાં ફરી એકવાર કડાકો જોવા મળી રહ્યો છે। સેન્સેક્સમાં 850 પોઈન્ટ, જ્યારે કે નિફ્ટીમાં 250 પોઈન્ટનો કડાકો જોવાઈ રહ્યો છે। ભારતીય શેર બજારમાં ફરી એકવાર ઘટાડો જોવાઈ રહ્યો છે। સેન્સેક્સ અને નિફ્ટીમાં કડાકો જોવા મળી રહ્યો છે। અનેક કારણો પણ તેની પાછળ જવાબદાર હોઈ શકે છે। ત્યારે ફરી એકવાર સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। સેન્સેક્સમાં 850, જ્યારે કે નિફ્ટીમાં પણ 250 પોઈન્ટનો કડાકો જોવા મળી રહ્યો છે। વૈશ્વિક કારણો સાથે જ અનેક કારણો પણ જવાબદાર હોઈ શકે છે। સેન્સેક્સ અને નિફ્ટીમાં ફરી એકવાર ઘટાડો જોવાઈ રહ્યો છે। તો છેલ્લા કેટલાક સમયથી માર્કેટમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે, ત્યારે ફરી એકવાર સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો જોવાઈ રહ્યો છે। નિફ્ટીમાં 250 પોઈન્ટ, જ્યારે કે નિફ્ટી 22,828 પોઈન્ટની સપાટી પર જોવાઈ રહ્યો છે, જ્યારે કે સેન્સેક્સમાં 850 પોઈન્ટનો કડાકો જોવાઈ રહ્યો છે। ભારતીય શેર બજારમાં શરૂઆતી કડાકો જોવાઈ રહ્યો છે। સેન્સેક્સ 75,438 પોઈન્ટની સપાટી પર જોવા મળી રહ્યો છે।